ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો રેગ્યુલર પાણી તો આપણે પાણીપુરીનું ઘરે બનાવતા જ હોઈએ છીએ। ફ્લેવરવાળું પાણીપુરી આપણને ભાવે છે પણ આપણાથી ઘરે બનતું નથી। તો આજે આપણે બનાવીશું લસણવાળું પાણી, જે બહાર પહેલાં ફ્લેવર પાણીપુરીવાળા લારીવાળા બનાવે છે ને એ જ ટાઈપનું બનશે ને એટલું જ મસ્ત બનશે। તો ચલો હવે રેસીપી જોઈએ। તો લસણનું પાણી બનાવવા માટે અહીંયા આપણે થોડી કળીઓ લસણની લીધી છે, એને આપણે ઉકાળી લઈશું। ઉકાળવાની એટલે છે કે એમાં જે પેલું કડવાટ જે થોડું લાગે ને એ ના લાગે, એની માટે આપણે એને થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી ઉકાળવાની છે। લસણવાળા પાણી બનાવવા માટે આપણે ધાણા લેવાના છે, તીખા મરચાં, અને આ જે આપણે લસણ જે બોઇલ કરી દીધી હતી ને, જો એકદમ સોફ્ટ થઈ ગઈ છે, એને હવે આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। આપણે આ બધી સામગ્રી લઈ લીધી, તો 3 જ વસ્તુ નાખેલી છે, બીજું વસ્તુ એમાં હજી મસાલા કંઈ નાખ્યા નથી। એને હવે આપણે ગ્રાઇન્ડ જ કરી લઈશું। અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈ ગયેલું છે બધું મિક્સચર। આને જે થોડું પાણી નાખીને પણ આમાં ઉમેરી દઈશું। મેં લસણવાળું પાણી આટલામાં જ બનાવું છું, એટલે પેલી લસણ એટલી લીધી હતી। તમારે વધારે બનાવવાનું હોય એ હિસાબે તમે લસણની કળીઓ વધારે બાફી શકો છો। તો આપણે જે ગ્રાઇન્ડ કર્યું હતું એમાં આપણે પાણી ઉમેરી દીધું છે। જો હવે આપણે એમાં મીઠું ને બધા જે મસાલા પડે છે એ આપણે નાખીશું। તો આપણે જે એમાં પાણી ઉમેર્યું હતું એમાં આપણે સંચર પાવડર નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, અને હવે આપણે એને મિક્સ કરી દઈશું। તૈયાર થઈ ગયું છે આપણું લસણવાળું પાણી। એકદમ ઇઝી રીતે બને છે ને એકદમ। પછી એને ટેસ્ટિંગ કરીએ। તો આપણે ટેસ્ટ કરીશું હવે લસણવાળું પાણી। તો તમે જોયું ને કેટલું મસ્ત ઇઝી રીતે બની જાય છે ને ઇન્ગ્રીડિયન્ટ બી બહુ ઓછા લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો લસણિયું પાણી। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય બાય।